ભાઈ તો સરપ્રાઈઝ અત્યારે તમને કહી દઉં છું. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છો ને? આજે તો ફ્રેશ અને વાગી ગયા છે 4:30 ભાઈ. ગાઈસ આમ તો 4:30 નો બ્લોગ ચાલુ કર્યો છે 4:30 અને 4:30 વાગ્યા છે. આજ તો શનિવાર છે તો સ્કૂલે છે. મેં વહેલો આવી ગયો તો મને આવતો હતો જોરદાર ને ઊંઘ તો સીધો હોઈ ગયો. અને મારે બપોરનો ફરાળ કરવાનો બાકી છે. અત્યારે બેવું છું ફરાળ કરવા માટે. તો અત્યારે હું કરી નાખું ફરાળ કરીને પછી પાછા આપણે કન્ટિન્યુ થાય. આજ શનિવાર છે તો લસ્સી બસ્સી પી લીધી છે ને હવે નીકળી ગયો હતું સીધો કૌશિકની દુકાને. અને આજ તો ભાઈ હું 4:30 લાગ્યો સુરત આવીને સીધો હોઈ ગયો તો રજા બધા નથી પછી આખા દિવસ હતો. મેં કાલ રાતે સેપરેટ દેવા ગયા ને બહુ મોડું થઈ ગયું ને મને આમ જોરદારની ઊંઘ એવું સારું હાલનું. હવે ફરાળ કર્યા વગર હોઈ ગયો તો મારે શનિવાર હતો ને ફરાળ કર્યા વગર હોઈ ગયો હતો ભાઈ. ગાઈઝ નીકળી ગયો છું ભાઈને લેવા માટે. જીમમાં ગયો છે તો જીમમાં આવ્યો હતો ને ભાઈ તો અહીંયા ભાઈ પાણીપુરી ખાઈ છે કૌશિકની દુકાનેથી સીધો નીકળ્યો ને ભાઈ મને ફોન કરીને કહે કે આમ જો પાણીપુરીની બાકાજીકી બોલાવે ભાઈ. અને આપણે છે શનિવાર તો આપણે કાંઈ પાણીપુરી ખવાય નહીં. અને ફરાળ અમે કેટલા 4:30 વાગે મેં ફરાળ કર્યો છે 4:30 વાગે. અત્યારે ભાઈ પાણીપુરી ખાય તો ભલે ખાઈ રહી તો હું કાલ પાસ થઈ ગયો ને ખુશીમાં પાણીપુરી ખાતો હોય છે. भाई घर पे आ चुके हैं हम दोनों भाई साथ में. बहन ने बनाया भात અને બેન ગઈ છે મહેંદીના ઓર્ડરમાં. આજે તો બહુ ઓર્ડર છે. મેગીનો નહીં એલા મહેંદી એલા મહેંદી. અત્યારે અહીં બનાવે છે ભાઈ દાળ ભાત ને શાક રોટલી ભાઈ. અને આપણે છે શનિવાર તો ખાઈ નહીં કે દાળ ભાત ને શાક રોટલી. ફરાળ તો કરી નાખું 4 વાગે. તું ફરાળ કર લે જીમમાંથી આવ્યો એટલે ફરાળ કરે છે ભાઈ. પાણીપુરીનો ફરાળ તો કરીને આવ્યો. ઘરે આવી ગયા ભાઈ ને અમે અને વાગી ગયા છે 8:30 તો થઈ ગયો છે કરવાનો આરતી કરવાનો સમય. તો કરી નાખીએ આરતી અને પછી જમી લઈએ કેમ કે જમવાનું બની ગયું છે સાથે સાથે. તો આરતી પહેલા કરી લઈએ અને પછી જમી લઈએ. જમવા બેસી ગયા છે પપ્પા તો જમવા બેસી ગયા. હું બધા આરતી કરી લીધી છે ગાઈસ તો હવે જમી લઈએ બધા. સુરજભાઈ હું મારી જીગર જાન સાથે નીકળી ગયેલો બહાર પાકીટ લેવા માટે કેમ કે કાલ લાઇસન્સ કઢાવવા ગયા હતા આરટીઓમાં. તો જે કાર બદલી હતી ને મારા માસાહારી છે એની પાસે કાર હતી અલ્ટો. તો નાની ગાડી હોય તો સારું પડે એમ. તો ત્યાં એમાં હું બધા કાગળ ફોન તો હારે લઈ લીધો. ફોન તો ન ભૂલે ને માણસને ફોન ન ભૂલાય પાકીટ ફોન ન ભૂલાય એટલે ને પાકીટ ભૂલી ગયા હતા એવું હતું. અત્યારે રાતે જમીન સીધો પાકીટ લેવા આવ્યો હતો તો મેં પર્સ લઈ લઉં ને હવે નીકળું સીધો ઘરે. અને મામા માસા અત્યારે બધા આવ્યા છે. અને આજ હું તમને કહેવાનો હતો સરપ્રાઈઝ હું ત્યાં એમ કહેવાનો છું તમને. તો કન્ટિન્યુ રાખજો બ્લોગ એટલે તમને જોવા મળશે કે સરપ્રાઈઝ હું છે એમ. ગાઈસ જમીન નીકળી ગયો ને મામા અને માસી મામા ગયા છે અનગઢ ગયા ગૌતમ મામા અનિલ મામા ક્યાં ગૌતમ મામા જીગા મામા અને એ ત્રણે ગયા છે. અને ભાઈ અત્યારે તો બેનને લેવા આવ્યો તો ભાઈ મહેંદીના શું કહેતા ઓર્ડર હતો મારે. ઓર્ડર હતો 6 જણા ગયા હતા તો મોટો ઓર્ડર હતો. 10-15 જણા મેકવાની હતી. કુતરા તો ભાઈ હતા મિત્રો રાતનો રાજા કહેવાય ને કુતરો રાતનો રાજા છે. આમ જો રાતના રાજા રખડે ડોગેશભાઈ ઓન ટોપ. અને અત્યારે નીકળી ગયો છું બેનને લઈને ઘર સાઈડ. મને આવે છે ઊંઘ ને આજે આપણે સરપ્રાઈઝ આપવાની છે તમને ખબર છે ને હું છે એ સરપ્રાઈઝ કહેવાનું છે મારે. ઓકે હવે ઘરે પગે તમને કહી દઉં સરપ્રાઈઝ કન્ટિન્યુ રાખજો બ્લોગમાં મજા આવશે તમને. ગાઈસ ભાઈ બેનને લઈ આવો ને ઘરે બી આવો ને ઘરેથી બહાર બી આવો. અને આમ જો ભાઈબંધો બધા આવ્યા છે ભાઈ. ભાઈબંધો કહો તો ભાઈબંધો મામા છે અમારા કલેજો છે. વાગી ગયા છે ભાઈ 11:15 અને સરપ્રાઈઝ તમને કે 12:30 થા કે 2:30 થા સરપ્રાઈઝ તમને કે ને કે તે ફાઇનલ. બહુ મજા આવી આજ મને.
એક વસ્તુનું આમ એટલું આમ મજા આવી ને વાત પૂછોમાં તમે કઈ વસ્તુ કાર્તિક મામા. હોય ને તો તમારે કોમેન્ટમાં લખવું પડશે કે શું હતું એમ એટલે એને પ્રશ્ન- ઉદયભાઈ માટે કોમેન્ટ કરી નાખજો શું હતું એટલે એમ. એને હું પ્રશ્નનો જવાબ દે કે હું થયું ને કેમ મજા આવી. અરે કોક હતું ગેમિંગ રાજા ગેમિંગ વાળો કે એવું કંઈક ગેમિંગ વાળા હતા, કોમેન્ટ આવી હતી કે તે આપણે ડિસ્કો વાળો મેં બ્લોગ મેં કહ્યું ખબર છે, પણ એમાં લખ્યું હતું ઉદયભાઈ કેમ નથી ડિસ્કો કરતા, સ્માઇલ જ કેમ આપે છે એમ આવી હતી. મારો તે disco આપણે જોવો ઓલું હોય ને, જયની ને બધાને ડિસ્કો નતો કરતો. મારો ડિસ્કો જોવો હોય તો તમારે પહેલા આપને સબસ્ક્રાઇબર કરવું પડશે અને લાઈક કરવી પડશે અને મને એમ કેવું કોમેન્ટમાં લખવું પડશે ઉદયભાઈ ડિસ્કો કરો ને પછી જો હું મારા કાકા લગ્નમાં ડિસ્કો કરું. ભાઈ તો સરપ્રાઈઝ અત્યારે તમને કહી દઉં છું, ભાઈએ કીધી છે સરપ્રાઈઝ સાચી જ છે, બોલાઈ ગયું છે એટલે હારે કહી દઉં, બાકી તમને પછી કહો તો. ભાઈ સરપ્રાઈઝમાં એવું છે કે આપણા કાકાના લગ્ન છે ભાઈ 6 તારીખે ને આપણે જવાનું છે 3 તારીખે ગામડે જવાનું છે. ખરીદી ભાઈ એટલી કરી છે જોરદારની, ભાઈ જબરદસ્ત ખરીદી કરી છે, ભાઈને પૂછો કેટલી ખરીદી કરી. ફૂલ જ મોજ છે ને કાલે એવું લાગે, કાલ તો રવિવાર છે એટલે કાલે કપડાં સીવડાવવા મેકી દેવા છે, એવું બધું કરવું છે. એમ મેં આ બધાને કંકોત્રી આપી દઈએ, ઉદાભાઈને કાલ બાકી છે પણ ઉદાભાઈને કાલ કંકોત્રી પહોંચી જશે સવારમાં વહેલા ઉઠશું એટલે નાઈ ધોઈને ફ્રેશ થઈને સીધા ઉદયભાઈને કંકોત્રી પગાડી દેવું આપણે. બધા કીધું એટલે આપણે ડાન્સ કરવાનો થાય છે. ડાન્સ કરવાનો થાય છે, હું તમને હે ને બતાવીશ મારા બ્લોગમાં, તમે કન્ટિન્યુ રહેજો અને તમને ડાન્સ બાન્સ લગ્નમાં એન્જોયમેન્ટ તમને કરાવીશ, કેવી એન્જોયમેન્ટ કરું છું એમ. બાકી લગ્નમાં મારો ભાઈ બહુ મોજ કરવાની છે. મામાએ આવવાના. આ મામા ને મામા બધા પોગી જવાનું છે, તમારે ડિસ્કો એવો કરવાનો છે ને બધા આપણી આમ જોવા છે કે લે આપણા જ લગ્ન. કલેજાને આવવાનું છે, જો આ કલેજા આ પાણે તો આપણે ડખા થઈ જાય કલેજા છે. અરે હવે બોર્ડ આવે. આને તો 10મું છે એટલે તારે જે આવું હોય તો પછી બહુ તને ફોર્સ નથી કરતો, કેમ કે એને ભાઈના લગ્નમાં મારે ભાઈ 10મું બનવાનો હતું છે પાયલોટ એટલે એટલે અમારે એનું થોડુંક ધ્યાન રાખવું પડે. વિમાન છે ટકારવાળું ભાઈ વિમાન હતું એને આણંદ કારીગરો બનાવ્યા હતા એટલે જ એમ થયું છે. અમદાવાદ વાળા કારીગરો બધા. અમદાવાદ હા. તો ભાઈ ઉદાભાઈને કાલે આપણે ઇન્વિટેશન આપી દેવું કંકોત્રી, તો ઉદાભાઈને હવે જોઈએ છે 10મું છે આવી શકે એમ, તો આવશે સમય બહુ નીકળે તો હવે ઘરે જઈએ, બધા આવી ગયા છે. તો ગાઈસ સરપ્રાઈઝ થઈ જુઓ તમે, આમ જુઓ ખાલી આમ જુઓ કંકોત્રી ભાઈ આવી ગઈ છે, ભાઈ લગ્ન છે મારા કાકાના ભાઈ. આમ ગાઈસ જુઓ આ સુરતનો વિસ્તાર છે, ખાલી આટલો સુરતનો વિસ્તાર છે, આમ જુઓ આ થપ્પો જુઓ ગાઈસ, આ ખાલી સુરતની કંકોત્રી છે. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ પાછા એક બ્લોગ સાથે એક વિડીયો સાથે. ત્યારે બધા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર.